મિત્રો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત જો તમે સાચી સમજશો તો તમારી જિંદગીમાં ફરી ક્યારેય કોઈ માણસ તમારા ઉપર હાવી નહીં થઈ શકે. ક્યારેય નહીં. ન તમારો બોસ, ન તમારો મિત્ર, ન તમારો સગો, ન તો એ માણસ જે આજે તમને હલકું સમજે છે. તમે વિચારતા હશો, આવું કેવી રીતે શક્ય છે? ખૂબ જ સરળ છે. પરંતુ આજે પછી તમારે તમારી જિંદગીમાં એક નાનો નિયમ અપનાવવો પડશે. એ નિયમ એવો છે કે જો એકવાર તમારા સ્વભાવનો ભાગ બની ગયો તો લોકો તમારી સામે બોચતા પહેલા 10 વાર વિચારશે. આ નિયમ છે દરેક માણસને તેની સાચી ઓકાતમાં રાખવું. ન 1 ઇંચ ઉપર, ન 1 ઇંચ નીચે. અને જે દિવસે આ કળા તમારા લોહીમાં ઉતરી જશે એ દિવસે લોકો આપમેળે તમારું માન કરવા લાગશે. કોઈ સમજથી, કોઈ ડરથી અને કોઈ બંનેથી. આ વાત તમને કોઈ શાળા શીખવાડતી નથી, કોઈ કોલેજ શીખવાડતી નથી, કોઈ મિત્ર કે પરિવાર આ વાત ક્યારેય નહીં કહે. કારણ કે આ વાત માણસને મજબૂત બનાવે છે અને મજબૂત માણસ દરેકને પસંદ નથી. આ છે ચાણક્યની ગુપ્ત વિદ્યા, લોકોને તેમની ઓકાતમાં રાખવાની કળા. હવે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા આ સમજવું જરૂરી છે કે ઓકાત શું છે. ઘણા લોકો માને છે કે ઓકાત એટલે પૈસા, પદ અથવા હોદ્દો, પણ એ ખોટું છે. ઓકાત એટલે એ લકીર જે તમે તમારા મનમાં દરેક માણસ માટે ખેંચો છો. એ લકીરની અંદર એ માણસ શું બોલી શકે, કેવી રીતે બોલી શકે, તમારા સાથે કેવો વ્યવહાર કરી શકે, બધું નક્કી થાય છે. જો એ માણસ એ લકીર પાર કરે અને તમે ચૂપ રહો તો ભૂલ એની નથી, ભૂલ તમારી છે. ચાણક્ય કહે છે, જે માણસને તમે તેની ઓકાતથી વધારે જગા આપો એ જ માણસ તમને સૌથી વધારે દુઃખ આપે. જરા તમારી જિંદગી તરફ જુઓ. એ 5 લોકો યાદ કરો જેઓએ તમને અંદરથી તોડી નાખ્યા, જેઓએ તમને રડાવ્યા, જેઓએ તમને હલકું અનુભવ કરાવ્યું. મોટી શક્યતા છે કે તમે ક્યારેક એ લોકોને તેમની ઓકાતથી વધારે મહત્વ આપ્યું હતું. તમે એમને તમારા માથા પર બેસાડી દીધા હતા અને જેમ જેમ એમને લાગ્યું કે આ માણસ હવે આપણા નીચે છે, તેમણે તમને તમારી જગ્યા પરથી ખસેડવાનું શરૂ કર્યું. આજથી એવું ફરી નહીં થાય. લોકોને ઓકાતમાં રાખવાનો પહેલો નિયમ છે, કોઈને પણ તમારા ઉપર હાવી થવા ન દો. ચાહે એ તમારો પિતા હોય, તમારો ભાઈ હોય, તમારો જીવનસાથી હોય અથવા તમારો બોસ. હાવી થવાનું હંમેશા મોટી વાતોથી શરૂ થતું નથી. એ હંમેશા નાની નાની વાતોથી શરૂ થાય છે. કોઈ તમને બિનજરૂરી દાંટે અને તમે ચૂપ રહો. કોઈ તમારી સામે પોતાની વાત મનાવે અને તમે વિરોધ ન કરો. કોઈ તમારા સમયની કદર ન કરે અને તમે હસતા રહો. બસ એ જ ક્ષણથી એ માણસ તમને ધીમે ધીમે નીચે દબાવવાનું શરૂ કરે છે. ચાણક્ય કહે છે, જે માણસને તમે એક વખત દબાવ્યો અને તમે ચૂપ રહ્યા એ આખી જિંદગી તમને દબાવતો રહેશે. એટલે શું કરવું? પહેલી જ વાર રોકો. ન ઝઘડો, ન ચીસ, ન અસભ્યતા. ફક્ત શાંતિથી આંખમાં આંખ નાખીને એક લાઈન બોલો, આ રીતે વાત ન કરો. બસ. ન વધારે શબ્દો, ન સમજાવટ. એ એક લાઈન એટલી તાકતવર છે કે સામેવાળો જિંદગીમાં ફરી ક્યારેય તમારી સામે ઊંચી અવાજમાં બોલવાની હિંમત નહીં કરે. હવે બીજો નિયમ, ક્યારેય કોઈને તમારી કમજોરી ન બતાવશો. લોકો તમારી કમજોરીને સમજતા નથી, એને વાપરે છે. એક વખત તમે કોઈ સામે તમારી મજબૂરી કહી દીધી, એક વખત તમે કોઈ સામે રડી પડ્યા, બસ હવે એ માણસ જ્યારે મન થાય ત્યારે તમને ભાવનાત્મક રીતે દબાવશે. ચાણક્ય કહે છે, તમારી કમજોરી ફક્ત તેને બતાવો જે તમને એમાંથી બહાર કાઢી શકે. બાકી દુનિયા સામે હંમેશા મજબૂત રહો. કારણ કે મજબૂત માણસથી લોકો ડરે છે અને નબળા માણસ સાથે લોકો રમે છે. આજે નક્કી કરો તમારી સાથે કોણ રમશે અને કોણ ડરશે. હવે ત્રીજો નિયમ, ક્યારેય કોઈને વારંવાર તક ના આપશો. એક વખત ભૂલ થાય, માફ કરી શકાય. બીજી વખત ચેતવણી આપી શકાય. પણ ત્રીજી વખત એ હવે ભૂલ નથી રહેતી, એ આદત બની જાય છે. ચાણક્ય કહે છે, જેને તમે 3 વખત માફ કર્યો એ ચોથી વખત તમને ગુલામ બનાવે છે. એટલે બીજી ભૂલ પછી ધીમે ધીમે દૂર થવાનું શરૂ કરો. ન ઝઘડો, ન ફરિયાદ, ન સમજાવટ, ફક્ત દૂરી. લોકો શબ્દોથી નહીં, દૂરીથી બધી વાત સમજી જાય છે. હવે અહીંથી વાત વધુ ગંભીર બને છે. અહીં સુધી તમે 3 વાતો સમજી ગયા. લકીર કેવી રીતે ખેંચવી, હાવી થવાની શરૂઆત કેવી રીતે રોકવી અને કોને ક્યારે દૂર કરવો. પણ આ તો માત્ર બહારનો ભાગ હતો. હવે આપણે એ હથિયારો તરફ જઈ રહ્યા છીએ જે દેખાતા નથી પણ સામેવાળાને અંદરથી તોડી નાખે છે. સૌથી પહેલું અને સૌથી ખતરનાક હથિયાર છે ચૂપ્પી. હા, ચૂપ્પી. ઘણા લોકો સમજે છે કે ચૂપ રહેવું એટલે નબળાઈ, પણ ચાણક્ય કહે છે, ચૂપ રહેવું એ રાજાઓની ભાષા છે. જ્યારે કોઈ તમારા ઉપર ચીસ પાડે અને તમે ચૂપ રહો, જ્યારે કોઈ તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે અને તમે ચૂપ રહો, જ્યારે કોઈ તમારા સામે ઘમંડ કરે અને તમે માત્ર હલવું સ્મિત કરો અને ચૂપ રહો, એ ચૂપ્પી સામેવાળાને અંદરથી ખાઈ જાય છે. એ વિચારે છે, આ બોલતો કેમ નથી? શું વિચારી રહ્યો છે? ક્યાંક કંઈક પ્લાન તો નથી ને? જેટલું એ વિચારે એટલું જ એ પોતે નબળો કરતો જાય છે. ચાણક્ય કહે છે, જ્યારે તમે ચૂપ
રહો ત્યારે તમારું મગજ સૌથી તેજ ચાલે છે અને સામેવાળાનું સૌથી વધારે બગડે છે. આજે પછી યાદ રાખજો, દરેક વાતનો જવાબ શબ્દોથી આપવો જરૂરી નથી. કેટલીક વાતો ચૂપ્પીથી જ સૌથી વધારે વાગે છે. હવે બીજું હથિયાર છે નજર. લોકો શબ્દો કરતાં વધારે નજરોથી ડરે છે. જ્યારે કોઈ તમારી સામે ઘમંડ બતાવે, પોતાને મોટું સાબિત કરવા માંગે, ત્યારે તમે કંઈ બોલશો નહીં. ફક્ત એની આંખોમાં જુઓ. ન હસો, ન ગુસ્સો કરો. ફક્ત ઠંડી શાંત નજર. 10 સેકન્ડ, 15 સેકન્ડ, જેટલું બને એટલું. સામેવાળો પહેલા અસ્વસ્થ થશે, પછી ગભરાશે અને પછી એની અંદરની હેકડી આપમેળે તૂટી જશે. ચાણક્ય કહે છે, શબ્દો બોલ્યા પહેલા નજરો વાર કરે છે. જેની નજરમાં સ્થિરતા હોય એને કોઈ હલકું લેવાની હિંમત નથી કરતું. આ માટે એક પ્રેક્ટિસ કરો. રોજ થોડીવાર આઈના સામે ઊભા રહો અને તમારી પોતાની આંખોમાં જુઓ. જે દિવસે તમે તમારી નજરથી પોતાને ડરતા શીખી જશો, એ દિવસે દુનિયા તમારી નજરથી ડરશે. હવે ત્રીજું હથિયાર છે દૂરી. યાદ રાખજો, જે લોકો તમારા બહુ નજીક હોય એ જ લોકો તમને સૌથી વધારે હલકું લે છે. એટલે બુદ્ધિશાળી માણસ હંમેશા થોડી દૂરી રાખે છે. ન બહુ નજીક, ન બહુ દૂર. એટલી દૂરી કે લોકો તમને જોઈ શકે પણ પહોંચી ન શકે. જો કોઈ તમને રોજ ફોન કરે તો તુરંત ફોન ન ઉઠાવો. થોડીવાર પછી. જો કોઈ દરેક મેસેજનો તુરંત જવાબ માંગે તો જવાબ મોડો આપો. એક દિવસમાં નહીં તો બીજે દિવસે. ધીમે ધીમે લોકો આ દૂરીને અવગણના નથી માનતા, એને સજા સમજે છે. અને જે માણસ તમારી દૂરીથી અસ્વસ્થ થાય, એ માણસ તમારી હાજરીની કિંમત સમજવા લાગશે. ચાણક્ય કહે છે, જે વસ્તુ આસાનીથી મળે એની કોઈ કદર નથી અને જે વસ્તુ થોડી દૂર રહે એ માટે લોકો તરસે છે. હવે એક બહુ મહત્વની વાત. ક્યારેય કોઈને આ ન જણાવશો કે તમારી પાસે કેટલું છે. ન પૈસા, ન સમય, ન ભાવનાઓ. લોકો તમને એ જ વસ્તુથી દબાવે છે જે વિશે તેમને ખબર હોય. જો તેમને ખબર પડી કે તમારી પાસે પૈસા છે તો ઉધાર માંગશે. જો ખબર પડી કે તમારી પાસે સમય છે તો તમારો સમય બગાડશે. જો ખબર પડી કે તમે ખૂબ ઇમોશનલ છો તો તમારી સાથે ભાવનાત્મક રમત રમશે. ચાણક્ય કહે છે, જે માણસના બધા રાજ ખુલ્લા પડી જાય એની કિંમત ઘટી જાય છે. હવે એક ખતરનાક ચાલ. જ્યારે કોઈ તમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગુસ્સે ન થશો. ઠંડા મગજથી ઉલટો વાર કરો. કોઈ કહે, તમે તો કંઈ કરી શકતા નથી. તમે શાંતિથી કહો, હા, હું તો કંઈ કરતો જ નથી. તમે તો ઘણું કરો છો ને, તો આજ સુધી ક્યાં પહોંચ્યા? બસ. ન અપમાન, ન ચીસ, પણ સામેવાળો જીભ વગરનો થઈ જશે. ચાણક્ય કહે છે, સૌથી મોટું અપમાન એ છે જે સ્મિત સાથે કરવામાં આવે. હવે એક વાત ગાંઠ બાંધી લો. ક્યારેય કોઈને આ ન અનુભવ થવા દો કે તમે તેના પર નારાજ છો. નારાજગી બતાવવી એ નબળાઈ છે. તમે ફક્ત તમારું વર્તન બદલો. જેને રોજ ફોન કરતા હતા, હવે હપ્તામાં એકવાર. જેને પહેલા વિશ કરતા હતા, હવે છેલ્લે. લોકો આ બદલાવથી અંદરથી ગભરાશે. એ વિચારે, શું થયું? મેં શું ખોટું કર્યું? અને ત્યાં સુધીમાં તમે ઘણા આગળ વધી ગયા હશો. ચાણક્ય કહે છે, ગુસ્સો બતાવનાર નબળો હોય છે અને શાંતિથી બદલાવ લાવનાર અસલી રાજા હોય છે. હવે અહીંથી વાત સૌથી ઊંચા સ્તરે જાય છે. અહીંથી એ નિયમો શરૂ થાય છે જે લોકો તમારા સામે આવતા પહેલા પોતાની ઓકાત જાતે નક્કી કરે છે. સૌથી પહેલા એક બહુ જરૂરી વાત. ક્યારેય કોઈને આ અહેસાસ ન થવા દો કે તમને તેની જરૂર છે. જ્યાં કોઈને આ લાગ્યું કે તમે તેના વગર રહી શકો છો, ત્યાંથી તમારું નુકસાન શરૂ થાય છે. એ માણસ તમને નચાવશે, તમારો સમય લેશે, તમારી લાગણીઓ સાથે રમશે. ચાણક્ય કહે છે, જરૂરિયાત ક્યારેય જાહેર ન કરો. જે તમને જોઈએ એ રીતે મેળવો જેમ કે તમને એની કોઈ પરવા જ નથી. લોકો એ માણસ તરફ ખેંચાય છે જે તેમની પાછળ નથી દોડતો. તમે દોડશો, લોકો તમને લાત મારશે. તમે મિત્રો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું એ વાત જો તમે સાચી સમજશો તો તમારી જિંદગીમાં ફરી ક્યારેય કોઈ માણસ તમારા ઉપર હાવી નહીં થઈ શકે. ક્યારેય નહીં. ન તમારો બોસ, ન તમારો મિત્ર, ન તમારો સગો, ન તો એ માણસ જે આજે તમને હલકું સમજે છે. તમે વિચારતા હશો, આવું કેવી રીતે શક્ય છે? ખૂબ જ સરળ છે. પરંતુ આજે પછી તમારે તમારી જિંદગીમાં એક નાનો નિયમ અપનાવવો પડશે. એ નિયમ એવો છે કે જો એકવાર તમારા સ્વભાવનો ભાગ બની ગયો તો લોકો તમારી સામે બોચતા પહેલા 10 વાર વિચારશે. આ નિયમ છે, દરેક માણસને તેની સાચી ઓકાતમાં રાખવું. ન 1 ઇંચ ઉપર, ન 1 ઇંચ નીચે. અને જે દિવસે આ કળા તમારા લોહીમાં ઉતરી જશે, એ દિવસે લોકો આપમેળે તમારું માન કરવા લાગશે. કોઈ સમજથી, કોઈ ડરથી અને કોઈ બંનેથી. આ વાત તમને કોઈ શાળા શીખવાડતી નથી, કોઈ કોલેજ શીખવાડતી નથી, કોઈ મિત્ર કે પરિવાર આ વાત ક્યારેય નહીં કહે. કારણ કે આ વાત માણસને મજબૂત બનાવે છે અને મજબૂત માણસ દરેકને પસંદ નથી. આ છે ચાણક્યની ગુપ્ત વિદ્યા, લોકોને તેમની ઓકાતમાં રાખવાની કળા. હવે ધ્યાનથી સાંભળજો.
સૌથી પહેલા આ સમજવું જરૂરી છે કે ઓકાત શું છે. ઘણા લોકો માને છે કે ઓકાત એટલે પૈસા, પદ અથવા હોદ્દો, પણ એ ખોટું છે. ઓકાત એટલે એ લકીર જે તમે તમારા મનમાં દરેક માણસ માટે ખેંચો છો. એ લકીરની અંદર એ માણસ શું બોલી શકે, કેવી રીતે બોલી શકે, તમારા સાથે કેવો વ્યવહાર કરી શકે, બધું નક્કી થાય છે. જો એ માણસ એ લકીર પાર કરે અને તમે ચૂપ રહો તો ભૂલ એની નથી, ભૂલ તમારી છે. ચાણક્ય કહે છે, જે માણસને તમે તેની ઓકાતથી વધારે જગા આપો એ જ માણસ તમને સૌથી વધારે દુઃખ આપે. જરા તમારી જિંદગી તરફ જુઓ. એ 5 લોકો યાદ કરો જેઓએ તમને અંદરથી તોડી નાખ્યા, જેઓએ તમને રડાવ્યા, જેઓએ તમને હલકું અનુભવ કરાવ્યું. મોટી શક્યતા છે કે તમે ક્યારેક એ લોકોને તેમની ઓકાતથી વધારે મહત્વ આપ્યું હતું. તમે એમને તમારા માથા પર બેસાડી દીધા હતા અને જેમ જેમ એમને લાગ્યું કે આ માણસ હવે આપણા નીચે છે, તેમણે તમને તમારી જગ્યા પરથી ખસેડવાનું શરૂ કર્યું. આજથી એવું ફરી નહીં થાય. લોકોને ઓકાતમાં રાખવાનો પહેલો નિયમ છે, કોઈને પણ તમારા ઉપર હાવી થવા ન દો. ચાહે એ તમારો પિતા હોય, તમારો ભાઈ હોય, તમારો જીવનસાથી હોય અથવા તમારો બોસ. હાવી થવાનું હંમેશા મોટી વાતોથી શરૂ થતું નથી. એ હંમેશા નાની નાની વાતોથી શરૂ થાય છે. કોઈ તમને બિનજરૂરી દાંટે અને તમે ચૂપ રહો. કોઈ તમારી સામે પોતાની વાત મનાવે અને તમે વિરોધ ન કરો. કોઈ તમારા સમયની કદર ન કરે અને તમે હસતા રહો. બસ એ જ ક્ષણથી એ માણસ તમને ધીમે ધીમે નીચે દબાવવાનું શરૂ કરે છે. ચાણક્ય કહે છે, જે માણસને તમે એક વખત દબાવ્યો અને તમે ચૂપ રહ્યા એ આખી જિંદગી તમને દબાવતો રહેશે. એટલે શું કરવું? પહેલી જ વાર રોકો. ન ઝઘડો, ન ચીસ, ન અસભ્યતા.